જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં આવેલા સુથારપાડા અને બારપુડાનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે। આ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ બિરસા મુંડા ધોધનો અદ્ભુત નજારો છે। પહાડોથી ઘેરાયેલ બિરસા મુંડા ધોધનું સૌંદર્ય માણવા પર્યટકો આવતા હોય છે। પ્રવાસન ક્ષેત્રે આ અજાણી જગ્યા બહુ ઓછા લોકો મુલાકાત લે છે। જો કે આ ધોધ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો કે પગથિયા નથી। લોકોએ જીવના જોખમે જ ત્યાં પહોંચવું પડે છે અને ત્યારે જો આ બિરસા મુંડા ધોધ નિહાળવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો વધુ પ્રવાસીઓ અહીં આવી શકે છે અને કુદરતી સૌંદર્યને માણી શકે છે। હમણાં આપણા અહીંયા વિસ્તારમાં વરસાદ સારી રીતે વરસી રહ્યો છે તો જેના કારણે નાના મોટા ધોધો પડી રહ્યા છે। તો આપણે હમણાં સુધી એ જ જાણતા હતા કે આપણે વિલ્સન હિલના જે શંકર ધોધ છે એ જ બધા જાણીતા છે, કેમ કે ત્યાં મતલબ જવાનો રસ્તો મસ્તો તો બધું બરાબર છે, પણ અહીંયા બી અમે આવ્યા અમારા ગ્રુપ સાથે તો અમને અહીંયા ખૂબ જ સરસ લાગ્યું, જાણ મળી, જેના કારણે અમે અહીંયા બિરસા મુંડાના ધોધ પાસે ફરવા આવ્યા છે અને એ ધોધ ખૂબ જ સારો છે અને એ ધોધ પાસેથી ખૂબ જ ઉપરથી પાણી પડે છે અને અહીંયા ઊંડી ઊંડી ખીણો જોવા મળે છે, વાદળ, ડુંગર અને મસ્ત એવો નજારો જોવા મળી રહ્યો છે। બારપુડાની અંદર એક બિરસા મુંડા ધોધ કરીને આવ્યો છે, જે શંકર ધોધ કરતા બારપુડા બિરસા મુંડા ધોધ ખૂબ જ સારી રીતે લોકો માટે મતલબ જોવા લાયક છે। અહીંયા આગળ ઘણા ટુરિસ્ટો આવતા હોય, પણ એક જ કારણ છે કે એ લોકોની જ્યારે મન દુઃખ થાય છે ત્યારે એ લોકો આવતા હોય ત્યારે એ લોકોને કોઈ રસ્તો ના મળતો હોય, મતલબ અહીંયા એ લોકોને કેવો ફરવા આવતા હોય એ લોકોને પણ એવું છે કે અહીંયા કંઈક ને કંઈક વિકાસ થાય તો સ્થાનિકોને રોજગારી પણ મળે ને। રાજ્ય રાજસ્થાનમાં પણ ભારે વરસાદનો કહેર છે। ગુજરાતમાં હાલ ભારે વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ પાડોશી રાજ્ય રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે। ભારે વરસાદના કારણે પુષ્કરમાં પાણી ભરાયા છે। પુષ્કરમાં તળાવ નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે। પૂરની શક્યતાના કારણે વહીવટી તંત્ર અલર્ટ મોડ ઉપર છે। તો મધ્યપ્રદેશમાં સતત વરસાદ બાદ સતનામાં પૂર જેવી સ્થિતિ છે। સતત વરસાદના કારણે મધ્યપ્રદેશના સતનામાં પૂર જેવી સ્થિતિ છે। શુક્રવારે ઘણા વિસ્તારોમાંથી પાણી ભરાઈ ગયા તેવા દ્રશ્યો સામે આવ્યા। તો ગયાના અહેવાલો છે, આ રીતે પાણી ભરાઈ ગયાના અહેવાલો આવી રહ્યા છે। નાળાઓ છલકાઈ જવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। તો ભારે વરસાદના પગલે તંત્ર પણ અલર્ટ પર છે। અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે।